નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે ગુજરાતીના પાઠ નંબર 9 મારે પણ આવો ભાઈ હોય એની આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. તો અહીં આપણે એક પાઠ આપેલો છે, રામાયણનો એક પ્રસંગ છે, શ્રીરામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણ. એક રામાયણની એક પ્રસંગની એક વાર્તા અહીં કીધેલી છે. એમાં લક્ષ્મણ ભગવાનની વાત થાય છે કે મારે પણ આવો ભાઈ હોય. તો એ કોની વાત થાય છે? લક્ષ્મણની વાત થાય છે. તો આપણે એના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, તમારે અજાણ્યા સ્થળે જવું હોય તો તમે કોની સાથે જવા ઈચ્છો? આપણે અજાણ્યા સ્થળે જવું હોય તો લક્ષ્મણ જેવા ભાઈની સાથે. બીજો પ્રશ્ન છે, શ્રીરામ વિષ્ણુ ભગવાનનો કેટલામો અવતાર છે? શ્રીરામ ભગવાન છે એ જે વિષ્ણુ ભગવાન છે એમના કેટલામો અવતાર છે? કયા નંબરનો અવતાર છે? તો 7મા નંબરનો અવતાર છે. પછી ત્રીજો પ્રશ્ન છે, શ્રીરામની માતાનું નામ શું છે? શ્રીરામ ભગવાન છે એમની માતાનું નામ શું છે? તો કૌશલ્યા. ચોથો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ શું હતું? શ્રી કૃષ્ણ ભગવાન હતા એમને બે માતા હતી, દેવકી અને યશોદા. એક પાલક માતા ને એક એમને જન્મ આપનાર માતા. તો પાલક માતા એમને પાલી પોષીને મોટા કરે છે એ યશોદા માતા હોય છે, એમનું નામ યશોદા માતા. પાંચમો પ્રશ્ન છે, લક્ષ્મણના પુત્રનું નામ શું હતું? એ શ્રીરામ ભગવાન છે એમના ભાઈ લક્ષ્મણ, એમના પુત્રનું નામ શું હતું? તો ચંદ્રકેતુ. છઠ્ઠો પ્રશ્ન છે, સૂરજ માથે થવો એટલે શું? આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. સૂરજ માથે થવો એટલે બપોર થવી. જે સૂરજ હોય છે જે આપણા માથા ઉપર આવી જાય છે, એટલે કે સૂરજ માથે થવો. બપોર હોય ત્યારે સૂરજ આપણે માથા ઉપર હોય છે, એટલે સૂરજ માથે થવો એટલે બપોર થવી. સાતમો પ્રશ્ન છે, નૌકા જવાબ આવે એવો પ્રશ્ન નીચેનામાંથી કયો છે? અહીં જવાબ આપેલો છે, નૌકા જવાબ આપેલો છે. એમાં પ્રશ્ન કયો આવશે કે એનો જવાબ નૌકા આવે? તો એમાં પૂછે કે નૌકામાં કોણ જશે? તો એમાં નૌકા જવાબ ના આવે. હું, તમે, કોઈ ગમે તે નામ લઈ લો, જયેશ, રમેશ, એ જશે, એવી વસ્તુની વાત થાય છે. પછી કે નૌકામાં કોણ બેઠું હશે? તો એમાં પણ કોઈ નામ આવી શકે છે. પછી કે આ કોની નૌકા છે? તો એમાં પણ નામ આવી શકે છે. અને એવો પ્રશ્ન હોય કે નદી કાંઠે શું પડ્યું હશે? તો આપણે કહીએ કે નદી કાંઠે નૌકા પડી હશે. તો જવાબમાં આવે છે નૌકા, એટલે એમાં હશે ઓપ્શન બી. આઠમો પ્રશ્ન છે, પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા? જે શ્રીરામ ભગવાનના પિતા દશરથ હોય છે એમણે રામને વનવાસ કેમ મોકલ્યા હતા? 14 વર્ષનો વનવાસ માટે મોકલે છે. કેમ મોકલે છે? તો એમના જે રાણી કૈકેયી ને આપેલા 2 વરદાન પૂરા કરવાના હતા, કે શ્રીરામ ભગવાન ને વનવાસ મોકલવાના અને એમના પુત્ર ભરતને રાજગાદી સોંપવાની. એટલે એમને જે વચન આપ્યા હતા એમની રાણી કૈકેયીને, એ વચન પૂરો કરવા માટે શ્રીરામ ભગવાનને દશરથ વનવાસ મોકલે છે. 9મો પ્રશ્ન છે, ચિત્રકૂટ નામ કોની યાદ સાથે જોડાયેલું છે? તો ચિત્રકૂટ નામ છે એ રામ અને ભરતનું મિલન થાય છે. રામ ભગવાન અને ભરત બંને જે જગ્યાએ મળે છે એ જગ્યાને ચિત્રકૂટ નામ તરીકે ઓળખાય છે. 10મો પ્રશ્ન છે, રામ અને લક્ષ્મણ કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા? એટલે કે જે બાણ ચલાવવાની વિદ્યા હોય છે, અસ્ત્રો અને શસ્ત્રો ચલાવવાની, એ વિદ્યા કોની પાસેથી શીખ્યા હતા? તો એમના ગુરુ વશિષ્ઠ અને એમના પિતા દશરથ પાસેથી શીખ્યા હતા. 11મો પ્રશ્ન છે, વિશ્વામિત્ર કઈ રાક્ષસીનો વધ એટલે કે એને મારવા, વધ કરવા રામ અને લક્ષ્મણને લઈ ગયા હતા? વિશ્વામિત્ર જે હોય છે એ કઈ રાક્ષસીને મારવા માટે રામ અને લક્ષ્મણને લઈ જાય છે? તો
તાડકા. પછી 12મો પ્રશ્ન છે, રામે કેવા બાણ વડે તાડકા રાક્ષસીનો વધ કર્યો? વધ એટલે મારી. કઈ રીતે એનો વધ કર્યો? તો એ જે સાચો જવાબ છે અહીં બી આવશે, શબ્દવેધી બાણ. આ માત્ર છે ખોટું લખેલું છે, શબ્દવેધી વેધી, શબ્દવેધી બાણ. શબ્દવેધી બાણથી એ તાડકા રાક્ષસીનો વધ કરે છે. શબ્દવેધી એટલે કે અવાજને આધારે નિશાન ચીંધનારું હોય. જે દિશામાં અવાજ થતો હોય એ દિશામાં એ બાણ છોડે એને શબ્દવેધી કહેવાય, કે સામે જે હોય એનું વધ કરી દે. 13મો પ્રશ્ન છે, શબ્દવેધી એટલે કેવું? શબ્દવેધી એટલે અવાજને આધારે નિશાન વિંધનારું. જે દિશામાં અવાજ થતો હોય એ દિશામાં બાણ ચલાવે એટલે જે સામે હોય એનો વધ થાય. 14મો પ્રશ્ન છે, સીતા માતાનું અન્ય નામ જણાવો. સીતા માતાનું અન્ય નામ જાનકી. 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? રામાયણની વાત ચાલે છે તો રામાયણમાં દુર્યોધન નથી. દુર્યોધન મહાભારતમાં પાત્ર આવે છે. 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ અલગ છે? અહીં 4 જોડ આપી છે, સરિતા નદી, ઝાડ વૃક્ષ, જળ પાણી. આ ત્રણેય છે ને એ સમાનાર્થી છે. તો અલગ જોડ કઈ પડે છે? ભય અભય, એ વિરોધી જોડ છે. આ ભય અભય વિરોધી જોડ છે એટલે ઓપ્શન સી આવશે. એમાં પેલી ત્રણેય સમાનાર્થી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પાઠ નંબર 9. મારે પણ આવો ભાઈ હોય એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આપણે આગળના વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો.